હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું મગફળીમાં ફૂલ ફાલ વધારવા માટે શું કરવું જોઈએ। મગફળીમાં વધારે વરસાદના કારણે પીળી પડી ગઈ હતી, અમુક નિષ્ફળ પણ ગઈ છે, અમુક જગ્યા પર ગ્રોથ ન કરતી। આવા પ્રોબ્લેમમાંથી તો આપણે સોલ્યુશન મેળવ્યું, પરંતુ હવે આપણે વાત કરીશું મગફળીમાં ફૂલ ફાલ શું કઈ રીતે મેળવવા, અથવા તો ફૂલ અને ફાલ જો વધારે હોય તો જ ઉત્પાદન વધી શકે એ વાસ્તવિકતા છે। તો મોટાભાગે આજે આપણે ઓર્ગેનિક ઉપાય અંગે જ વાત કરીશું। તો પહેલો છે કે જીવામૃત, 5 લીટર જીવામૃત પ્લસ 200 લીટર પાણીમાં જો મિક્સ કરી અને એને સ્પ્રે એકરે કરવામાં આવે તો પણ સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે। એવી જ રીતે 1 મહિનાની અંદર 200 લીટર જીવામૃત જો સારામાં સારી રીતે વાપરી શકે યોગ્ય પદ્ધતિથી તો પણ સારામાં સારું ઉત્પાદન મળશે। એવી જ રીતે ગોળ અને દૂધનો પ્રયોગ, 200 થી 250 લીટર દેશી ગાયના દૂધ પ્લસ 200 ગ્રામ ગોળ, 2 થી 3 લીટર ગૌકૃપા અમૃતમ પ્લસ 100 ગ્રામ જેટલો ગોબર, આ બધી વસ્તુઓ મિક્સ કરીને જો પ્રતિ પંપ સ્પ્રે કરવામાં આવે તો પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે। એવી જ રીતે ગૌકૃપા અમૃતમ 1 એકરે જો 1000 લીટર વાપરવામાં આવે પ્રથમ વખત જે વાપરતા હોય એમના માટે તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે। તો આજના વિડીયોમાં એટલી બાબતો પૂરતી છે। જે મિત્રો આ પ્રયોગ કરી અને પોતાને જો સારામાં સારા રિઝલ્ટ મળતા હોય તો સતત ને સતત કોમેન્ટ કરતા રહેજો। અમે લોકો તમારી કોમેન્ટને આવકારશું અને અલગ અલગ પ્રોબ્લેમને પણ અમે કઈ રીતે સોલ્વ કરી શકાય એ અંગે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તો ચલો મળીએ નવા આઈડિયા સાથે। આભાર।